કેમ છો જીનિયસ બાળકો? તો થોડાક દિવસના મિની વેકેશન પછી આપણે પાછા મળ્યા છીએ ફિઝિક્સનો લેક્ચર લઈને. જે ચેપ્ટર આપણે પેન્ડિંગ હતું, ચેપ્ટર નંબર 4, એ કન્ટિન્યુ કરીએ છીએ આપણે. તો ફ્લેશબેકમાં જઈને ક્વિક રિકેપ જોઈ લઈએ કે લાસ્ટ લેક્ચરમાં આપણે બિફોર ક્રાઇસ્ટ, એમ લાગે છે ને એમ ઘણા મહિના પછી તમને વેકેશન મળ્યું હોય એમ એકાદ વીકનું, એવું એમ સરસ આનંદ આવી જાય એવું. તો એવા વેકેશન પહેલાં, બિફોર ક્રાઇસ્ટ આપણે શું જોયું હતું લાસ્ટ, એ આપણે આમ રિફ્રેશ કરી લઈએ. F5, બરાબર. તો આપણે લાસ્ટ લેક્ચરમાં બાયોસાવર્સ લો છે એ સ્ટડી કર્યો હતો, જેમાં આપણે શું કીધું કે એક કરંટ કેરિંગ કંડક્ટર હોય, કરંટ કેરિંગ વાયર, તો એના નાનકડા એવા સેગમેન્ટ, DL સેગમેન્ટ આપણે સિલેક્ટ કર્યો હતો. એનાથી કોઈ આર ડિસ્ટન્સે સ્પેસમાં કોઈ પોઈન્ટ હોય તો એના પર તમને કેટલું મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ ધેટ કરંટ, વાયરમાંથી જે કરંટ પાસ થાય છે એ DL સેગમેન્ટના લીધે કેટલું તમને મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી મળે છે એ આપણે લાસ્ટ સ્ટડી કર્યું હતું. અને જેનું ઇક્વેશન કંઈક આવું હતું: μ0I dl ક્રોસ r અપોન 4 ઓર આપણે ડાયરેક્ટ આવું પ્રપોર્શનાલિટી લખી હતી, બરોબર. DB ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ I dl ક્રોસ r અપોન r ક્યુબ. અને આપણે પ્રપોર્શનાલિટી રિમૂવ કરી અને પછી μ0/4 કોન્સ્ટન્ટ મૂક્યો હતો. અને આપણે કીધું હતું કે આ બધા જ ડેટા છે એ એનાલિટિકલ છે, એક્સપેરિમેન્ટ્સથી ફાઇન્ડ આઉટ કરેલા ડેટા છે, કે જેમ વાયરમાંથી ચાર્જ વધારે પાસ થશે, ઇટ મીન્સ કરંટ વધારે પાસ થશે, તો તમને મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી ઇન્ક્રીઝ થયેલી જોવા મળશે. જેમ ડિસ્ટન્સ તમે ડિક્રીઝ કરશો, ઇટ મીન્સ નજીકના પોઈન્ટની વાત કરીએ વાયરથી, તો ત્યાં તમને મેગ્નેટિક ફિલ્ડ વધારે જોવા મળશે. પછી આપણે એંગલની પણ વાત કરી હતી, બરોબર. તો આ રીતે આપણે બધા જ આસ્પેક્ટ્સ આ ટોપિક રિલેટેડ કવર કર્યા હતા લાસ્ટ લેક્ચરમાં. જો કંઈ પણ કન્ફ્યુઝન હોય, કંઈ પણ ડાઉટ હોય, અથવા જો આ ટોપિક યાદ ન આવતો હોય, તો પહેલાં જઈને આ ટોપિક તમે રિવાઇઝ કરો, બરોબર. આ ટોપિકનો વિડીયો જુઓ, પાછું રિવાઇઝ કરી લ્યો ફ્લેશબેકમાં. એમ નથી કહેતો કે ડિટેલમાં આખું લેક્ચર જુઓ, બટ થોડોક ક્વિક રિકેપ જોઈ લ્યો આ લેક્ચરનું, બરોબર, લાસ્ટ લેક્ચરનું. તો આ વાત કરી હતી આપણે બાયોસાવર્સ લોની. પછી આપણે ડિરેક્શન ફાઇન્ડ આઉટ કરવા માટે પણ એક અલગથી વિડીયો બનાવ્યો હતો, કે ફોર એક્ઝામ્પલ આપણે એવું કીધું હતું, ચલો અહીંયા જ છે એક્ઝામ્પલ્સ, કે વાયર છે એ આ ડિરેક્શનમાં કરંટ ફ્લો કરતો હોય અને તમારે આ પોઈન્ટ ઉપર ફાઇન્ડ આઉટ કરવું હોય મેગ્નેટિક ફિલ્ડ, તો તમારે તમારો થંબ પ્લેસ કરવાનો વાયરમાં જે ડિરેક્શનમાં કરંટ જાય છે એ ડિરેક્શનમાં. પછી તમારે તમારી ફિંગર્સ પ્લેસ કરવાની, ફિંગર્સ પોઈન્ટ કરવાની ટુવર્ડ્સ ધ પોઈન્ટ, ઇટ મીન્સ પોઈન્ટ એ. અને હવે તમે હાથ કર્લ કરો છો, પામ તમારી બાજુ ફેસ કરતી હશે. જો હવે તમે હાથ કર્લ કરશો તો એ પોઈન્ટ માટે તમને સ્ક્રીનની બહાર મેગ્નેટિક ફિલ્ડ સ્ક્રીનની બહાર આવતું હોય એવું જોવા મળશે, તો જેને આપણે ડોટથી ઇન્ડિકેટ કરીએ છીએ, રાઈટ. પછી એવું જ બી માટે આ રીતે થંબ પ્લેસ કરશો, આ બાજુ ફિંગર્સ પ્લેસ કરશો, ખતરનાક હાથ થઈ ગયો છે થોડો, બરોબર. આ રીતે ફિંગર્સ પ્લેસ, આ રીતે થંબ પ્લેસ કરી, આ તરફ ફિંગર પ્લેસ કરી અને કર્લ કરશો, તો તમને સ્ક્રીનમાં અંદર તમારો હાથ જશે, ઇટ મીન્સ મેગ્નેટિક ફિલ્ડ ઇનસાઇડ છે, બરોબર. આના માટે પણ આપણે એક અલગથી વિડીયો બનાવ્યો હતો. આ બધી જ વસ્તુ રિવાઇઝ કરી લ્યો તમે, એટલે પછી આપણે આગળ વધીએ, બરોબર. થોડોક ટાઈમ થઈ ગયો છે એટલા માટે રિવાઇઝ કરવાનું કહું છું. યાદ હોય તો બહુ સારી જ વાત છે, તમે બધા ખતરનાક હોશિયાર છો જ એટલે યાદ જ હશે બધાને. પણ છતાંય જો મારા જેવા કોઈ વીક સ્ટુડન્ટ હોય તો એના માટેની વાત થઈ છે, બરોબર. તો હવે આપણે વાત કરીએ આજના ટોપિકની. તો અત્યારે આપણે વાત કરી કે એક આવો કોઈ વાયર છે અનઇવન શેપનો. હવે સપોઝ કે આ વાયરને હું આવી રીતે કોઈ સ્ટ્રેટ વાયર, જે આ કેસમાં છે, બરોબર, આ ચારે ચાર કેસ છે એમાં મેં સ્ટ્રેટ વાયર ઇમેજિન કર્યો છે.
હવે સપોઝ કે આ વાયરને હું બેન્ડ કરી નાખું. સપોઝ કે આઈ બેન્ડ ઇટ લાઈક ધીસ. ઇટ મીન્સ હું એક સ્ટ્રેટ વાયરને બેન્ડ કરીને એક સર્ક્યુલર લૂપ બનાવું. તો હવે આપણને એમ થાય કે સર સર્ક્યુલર લૂપ બનાવો તો શોર્ટ સર્કિટ થઈ જાય ને, બરોબર? આપણે એમ કહીએ ને ઓલા છેડા અડી જાય સામે તો શોર્ટ સર્કિટ થઈ જાય, એવું થાય છે? તો કે ના, એવું નથી થતું. આ જે સર્ક્યુલર લૂપ છે ને એ તમે સામેથી જોશો ને તો તમને સર્ક્યુલર લૂપ લાગશે. ખરેખર હશે કેવી લૂપ? આ રીતે જે આપણે ટર્ન હોય ને કોઇલમાં, બરોબર, એવી લૂપ હશે. સામેથી જોશો, આ સાઈડથી જો તમે તમારી આંખ રાખો અહીંયા, બરોબર, જો તમે તમારી ખતરનાક આંખ અહીંયા પ્લેસ કરશો તો તમને શું લાગશે? તો તમને એ સામેથી સર્ક્યુલર લાગશે. પણ ખરેખર સર્ક્યુલર હશે તો કે નહીં, ખરેખર સ્પાઇરલ હશે, પણ જેના ટર્ન્સ છે એ એકબીજાની બહુ નજીક છે, ટચ નથી કરતા, એટલે ક્યાંય શોર્ટ નહીં થાય, ચાર્જ પાસ થશે, બરોબર. અને આપણે આગળ જતા જોશું કે આપણે એક લૂપનું કંઈ કામ જ નથી, મલ્ટિપલ લૂપ્સની જ વાત કરશું આપણે, જેને આપણે કોઇલ કહીએ છીએ, બરોબર. તો સપોઝ કે આ વાયરને તમે બેન્ડ કરી અને એક સર્ક્યુલર લૂપ બનાવી લ્યો, તો આ સર્ક્યુલર લૂપના લીધે કેટલું મેગ્નેટિક ફિલ્ડ મળશે આજુબાજુ, એનું આપણે ડિસ્કશન કરવાનું છે, બરોબર. તો જઈએ આપણે આજના ટોપિક ઉપર. તો આજનો આપણો ટોપિક છે મેગ્નેટિક ફિલ્ડ ઓન ધ એક્સિસ ઓફ અ સર્ક્યુલર કરંટ કેરિંગ લૂપ. પહેલા આપણે ખાલી રેન્ડમ કોઈ વાયરની વાત કરી હતી, એના નાનકડા એવા સેગમેન્ટની વાત કરી હતી. પછી આપણે વાત કરી કે આપણે મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ અ વાયર, પહેલા ખાલી નાનકડા એવા સેગમેન્ટની વાત કરી, પછી એક વાયરની વાત કરી. હવે એ જ વાયરને આપણે બેન્ડ કરી અને એક સર્ક્યુલર લૂપના શેપમાં આપણે અરેન્જ કરીએ છીએ, તો શું થશે? તો કે આ સર્ક્યુલર લૂપ આપણે ઇમેજિન કરવાની છે કે સપોઝ કે બોર્ડ છે, તમે કોઈ પણ એક રિંગ ઇમેજિન કરી લો, મોટી એવી રિંગ છે, તમે વાયરને બેન્ડ કરી અને મોટી એવી રિંગ બનાવી છે. તો આ રિંગને આપણે આ રીતે પ્લેસ કરી છે, જે 3 ડાયમેન્શનમાં છે. ઇટ મીન્સ એ વાય ઝેડ પ્લેનમાં છે. હવે વાય ઝેડ પ્લેન કોને કહેશો તમે? તો કે આપણે રિંગને એ રીતે પ્લેસ કરવાની છે કે સપોઝ કે તમે રિંગ છે એનો એક એન્ડ તમારી બાજુ આવે છે, બરોબર. અડધી રિંગ છે એ બોર્ડની અંદર છે, અડધી રિંગ છે એ બોર્ડની બહાર છે. તમારે એવું ઇમેજિન કરવાનું છે. સપોઝ કે આપણે ક્લાસરૂમની વોલ હોય તો અડધી રિંગ છે ને એ બાજુના ક્લાસમાં છે, અને અડધી રિંગ છે એ આપણા ક્લાસમાં છે. આપણે વ્હાઇટ બોર્ડની વાત કરીએ છીએ. વ્હાઇટ બોર્ડ ઉપર અડધી રિંગ છે એ અંદરની બાજુ છે બીજા ક્લાસમાં, અને અડધી રિંગ બહાર છે, બરોબર. અને બોર્ડ પર એની એક્સિસ છે. આ રિંગ છે એના સેન્ટરમાંથી આપણે કોઈ લાઇન ડ્રો કરીએ, બરોબર, પરપેન્ડિક્યુલર ટુ ધ પ્લેન ઓફ ધ રિંગ, બરોબર. કયું પ્લેન થશે? તો કે વાયઝેડ પ્લેન થશે. સેન્ટરમાંથી પાસ થતી હોય ને વાયઝેડ પ્લેનને પરપેન્ડિક્યુલર હોય એવી કઈ લાઈન થશે? તો કે એવી એક્સ એક્સિસ થશે, બરોબર. તો કે એવી આપણે એક્સ એક્સિસ ડ્રો કરીએ. તો અહીંયા ઓલરેડી વસ્તુ મેં કરેલી જ છે. રિંગ છે એ કયા પ્લેનમાં છે? રિંગ છે એ વાયઝેડ પ્લેનમાં છે. અડધી બોર્ડની અંદર છે, અડધી બોર્ડની બહાર છે. તમારે 3 ડાયમેન્શનમાં થોડુંક ઇમેજિન કરવું પડશે. અને બોર્ડ ઉપરનું કોઈ પોઈન્ટ છે એક્સ એક્સિસ પરનું, જે સેન્ટરમાંથી પાસ થાય છે, એની ઉપર તમારે શું કરવું પડશે? મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવું પડશે. તો આપણને ખ્યાલ જ છે એમ કે આપણે આખા વાયર માટે નથી ફાઇન્ડ આઉટ કરતા. પહેલા આપણી પાસે જે લો છે, બાયો-સાવર્સ લો, તો એ છે સ્મોલ સેગમેન્ટ્સ માટે. તો અહીંયા હું શું કરું છું ખબર છે? એક બહુ જ નાનો સેગમેન્ટ સિલેક્ટ કરું છું. વાયર પરનો બહુ જ નાનો સેગમેન્ટ હું સિલેક્ટ કરું છું, જે સેગમેન્ટની લેન્થ છે DL, બરોબર. હવે આપણી પાસે વેરી સ્મોલ સેગમેન્ટ માટે જ આપણી પાસે બાયો-સાવર્સ લો છે. તો આ સેગમેન્ટમાં કરંટની ડિરેક્શન કઈ છે? તો કે આજે આપણે લૂપ સિલેક્ટ કરી હતી ને વાયઝેડ પ્લેનમાં, એમાં આ રીતે કરંટ પાસ થાય છે, રાઈટ. ઇટ મીન્સ
જે બોર્ડની અંદરનો સેગમેન્ટ છે ને ત્યાંથી કરંટ આવે છે અને આ રીતે એ ફ્લો કરે છે ને કમ્પ્લીટ લૂપમાં કરંટ ફ્લો કરે છે. ઇમેજિન કરવાનું છે થોડું. એટલે કે જે ટોપમોસ્ટ પોઈન્ટ છે ને, ટોપમોસ્ટ પોઈન્ટ રિંગનો, ત્યાં તમે આમ એક્ઝેક્ટ સામે જોશો ને તો કરંટની ડિરેક્શન હશે આઉટ ફ્રોમ ધ બોર્ડ, આઉટવર્ડ્સ ફ્રોમ ધ બોર્ડ. ઇટ મીન્સ અહીંયા જો મારે કરંટ ફાઇન્ડ આઉટ કરવું હોય ને ઓર કરંટની ડિરેક્શન ફાઇન્ડ આઉટ કરવી હોય ને તો ત્યાં હું ડોટ લખીશ. અને આ સેગમેન્ટમાં શું થશે, કરંટ છે ને એ ઇનસાઇડ ધ બોર્ડ હશે. ઇટ મીન્સ ત્યાં હું ક્રોસથી એને ઇન્ડિકેટ કરી શકું. બરોબર? તો આ કેસમાં મારે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે, તો કે સપોઝ કે મને એવું પૂછવામાં આવે કે આ રિંગના એક્સિસ ઉપર, આ રિંગની મેઇન એક્સિસ ઉપર રિંગના સેન્ટરથી, આ રિંગનું સેન્ટર છે, રિંગના સેન્ટરથી એક્સ ડિસ્ટન્સે કોઈ પોઈન્ટ પી છે, એના ઉપર મને તમે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરીને, મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી ફાઇન્ડ આઉટ કરીને આપો. તો આપણે શું કરીએ, સૌથી પહેલાં એક સેગમેન્ટ સિલેક્ટ કરીએ, બરોબર, જેની લેન્થ ડીએલ છે. તો આ કેસમાં આપણી પાસે શું શું હોવું જોઈએ, ડ્યુ ટુ ધીસ સ્મોલ સેગમેન્ટ ડીએલ, if we want to find out magnetic field intensity at point P which is at distance r, તો આપણી પાસે ઇક્વેશન છે μ0/4π, રાઈટ, જે ઇક્વેશન આપણે હમણાં જ જોયું, μ0/4π I dl ક્રોસ r/r³. હવે આ કેસમાં શું થશે, તો કે ડ્યુ ટુ ધીસ સેગમેન્ટ, ડ્યુ ટુ ધીસ સ્મોલ સેગમેન્ટ dl, if we want to find out magnetic field intensity at point P, તો આપણે શું કરીએ છીએ, તો કે અહીંયા નાનકડો એવો સેગમેન્ટ સિલેક્ટ કર્યો, બરોબર. હવે આપણે હમણાં જ જોયું કે જો કોઈ સેગમેન્ટ તમે સિલેક્ટ કરો તો પોઈન્ટ સાથેનો આપણે અહીંયા ટેન્જન્ટ ડ્રો કરવાનો, જેને આપણે ડીએલ કહીએ છીએ, અને ત્યાંથી આપણે ડ્રો કરવાનું આર. ઈ બે વચ્ચેનો એંગલ છે થીટા, ઈ બહુ મેટર કરે છે, બરોબર. ધીસ એંગલ ઇઝ થીટા એન્ડ ઇટ મેટર્સ. તો આ કેસમાં શું થશે, ડીએલ છે એ કઈ ડિરેક્શનમાં છે, તો કે બોર્ડની બહાર છે. કરંટની ડિરેક્શન છે એ આઉટવર્ડ્સ ધ બોર્ડ છે, આપણે ઉપરના પોઈન્ટની વાત કરીએ તો. અને આ થશે ડિસ્ટન્સ આર. તો આ થશે બેય વચ્ચેનો એંગલ. અહીંયા ખાસ આ વસ્તુ ધ્યાન રાખવાની છે, આ એંગલ કયો છે, તો કે આ 3 ડાયમેન્શનમાં એંગલ છે, આ એંગલ થીટા થશે. આપણે છે ને આ એંગલમાં એકચ્યુઅલ તમે ફિઝિકલી સામે હોત તો હું તમને પેન એડજસ્ટ કરીને કે કોઈ પણ રીતે આ એંગલ સમજાવી શકત, પણ આ એંગલમાં તમારે બહુ માથાકૂટ કરવાની જરૂર નથી, બહુ ચિંતા કરવાની જરૂર નથી. આપણે અહીંયા એક્સેપ્ટ કરીએ છીએ કે આ એંગલ થીટા છે, બરોબર. તો આ એંગલ થીટા છે, તો આ એંગલ પણ થીટા થશે. હવે મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ ધીસ સેગમેન્ટ, મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ ધીસ સેગમેન્ટ ડીએલ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે આ પોઈન્ટ પી પર. તો મેં તમને કીધું એમ કે ડીએલ પર મેગ્નેટિક ફિલ્ડ, સોરી, ડીએલ પર કરંટ કઈ ડિરેક્શનમાં આવે છે, તો કે આઉટવર્ડ્સ ધ બોર્ડ. હવે આઉટસાઇડ ધ બોર્ડ હોય તો તમારે શું કરવાનું છે, તો કે સપોઝ કે એક વાયર છે, એમાંથી કરંટ પાસ થાય છે આઈ, તો આ બાજુનું પોઈન્ટ પી છે એની ઉપર તમારે મેગ્નેટિક ફિલ્ડની ડિરેક્શન ફાઇન્ડ આઉટ કરવી હોય તો તમે શું કરો છો, આ ડિરેક્શનમાં થંબ પ્લેસ કરો, આ ડિરેક્શનમાં ફિંગર્સ પ્લેસ કરો, અને હવે એને કર્લ કરશો તો અહીંયા તમને મેગ્નેટિક ફિલ્ડ ઇનસાઇડ ધ બોર્ડ મળશે પી પોઈન્ટ પર, રાઈટ. તો સેમ વેઝ અહીંયા કરંટ કઈ ડિરેક્શનમાં આવે છે, તો કે આઉટસાઇડ ધ બોર્ડ, બરોબર. 3 ડાયમેન્શનમાં ઇમેજિન કરવાનું છે. તો તમે છે ને સૌથી પહેલાં તો શું કરો, તમારો થંબ છે ને એ તમે સ્ક્રીનની બહાર, એટલે કે તમારી બાજુ ફેસિંગ યુ, તમે થંબ પ્લેસ કરો. હવે તમે શું કરો, તો કે થંબ પ્લેસ થઈ ગયો ને પછીની જે ફિંગર્સ છે ને એ ફિંગર્સને તમે આ પોઈન્ટ પીને ટુવર્ડ્સ ફેસ કરાવો. તમારો થંબ છે એ બહાર આવતો હશે સ્ક્રીનની બહાર, બરોબર. અને હવે આ ડિરેક્શનમાં તમે શું કરશો, તો કે ફિંગર્સ પ્લેસ કરશો ટુવર્ડ્સ પોઈન્ટ પી.
તો હવે તમે એને કર્લ કરશો ને તો એ તમને આ ડિરેક્શનમાં કર્લ થતી હોય ને એવું જોવા મળશે. તમે વિચારી જો, થમને તમે રાખ્યો છે ટુવર્ડ્સ યુ, થમ તમને ફેસ કરે છે બીકોઝ કરંટ છે એ આઉટસાઇડ ધ સ્ક્રીન છે, અને તમે તમારી ફિંગર્સને પ્લેસ કરો છો ટુવર્ડ્સ પોઈન્ટ પી, અને હવે તમે ફિંગર્સને કર્લ કરશો તો શું થશે, તો કે તો તમને આ ડિરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ ધીસ સેગમેન્ટ મળશે. હવે આ જ રીતે અહીંયાની તમે વાત કરો આ સેગમેન્ટની, તો આપણે પહેલા કીધું અહીંયા કરંટ બહાર આવે છે, તો અહીંયા કરંટ કઈ ડિરેક્શનમાં જતો હશે, અંદર જતો હશે. તો તમે એક કામ કરો, હવે તમે થંબને બોર્ડની અંદર બાજુ, સ્ક્રીનની અંદર બાજુ પ્લેસ કરો. એની ડિરેક્શન કઈ બાજુ હોવી જોઈએ, સ્ક્રીનની અંદર. અને હવે તમે તમારી જો થંબ ઇનસાઇડ છે તમારો, અને ફિંગર્સને પ્લેસ કરો ટુવર્ડ્સ ધીસ પોઈન્ટ પી, અને હવે એને તમે કર્લ કરો તો તમને આ ડિરેક્શન મળશે ડીબી, મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ ધીસ સેગમેન્ટ. મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ ધીસ સેગમેન્ટ તમને મળશે આ ડીબી, અને મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ ધીસ સેગમેન્ટ મળશે આ બાજુ ડીબી. યસ ઓર નો? મળશે ને આવા બે સેગમેન્ટના લીધે. તો આ બે સેગમેન્ટના જે મેગ્નેટિક ફિલ્ડ મળે છે આપણે એની વાત કરીએ અત્યારે, બરોબર. બે સેમ હશે બીકોઝ આ ડિસ્ટન્સ શું છે, તો કે આ ડિસ્ટન્સ છે રિંગની રેડિયસ આર. આ ડિસ્ટન્સ શું છે, તો કે રિંગના સેન્ટરથી એક્સિસ ઉપરનું ડિસ્ટન્સ એક્સ. તો આ ડિસ્ટન્સ શું થશે, તો કે √r² + x². અને સેમ વેઝ આ ડિસ્ટન્સ પણ r થશે. આ ઓલરેડી x છે જ, તો આ ડિસ્ટન્સ પણ કેટલું થશે, તો કે સેમ √x² + r². ઇટ મીન્સ બે માટે ડિસ્ટન્સ સેમ છે, એંગલ સેમ છે, લેન્થ સેમ છે, કરંટ સેમ છે, બધું સેમ છે, તો બે મેગ્નેટિક ફિલ્ડ સેમ જ હશે. તો આવા તમે બીજા કોઈ પણ બે સેગમેન્ટ લઈ શકો. હું આ સેગમેન્ટની વાત કરું, આ સેગમેન્ટની વાત કરું, તો એમાં પણ સેમ જ થશે, બરોબર. ડિસ્ટન્સ પણ સેમ થશે. વાય? બીકોઝ આ છે ને બોર્ડની, આ સેગમેન્ટ છે ને બોર્ડની અંદર છે, અને આ સેગમેન્ટ બોર્ડથી બહાર છે, અને આ આપણે બોર્ડ પરના કોઈ પોઈન્ટ પી ની વાત કરીએ છીએ, તો એમાં પણ ડિસ્ટન્સ સેમ જ થશે. તમારે ખાલી 3D માં ઇમેજિન કરવું પડશે, બરોબર. તો આ કેસમાં શું થશે, તો કે આ કેસમાં તમને મેગ્નેટિક ફિલ્ડ છે ને એ અહીંયા જે એંગલ થીટા થશે ને એ જ એંગલ તમને અહીંયા થીટા મળશે. હવે આ 3 ડાયમેન્શનમાં છે, એમને તમને સમજાવવું પોસિબલ નહીં થાય, એટલે આપણે આ વસ્તુને એક્સેપ્ટ કરીએ છીએ, બરોબર. હવે જો આ એંગલ થીટા હોય તો તમે એને બે પાર્ટમાં રિઝોલ્વ કરી શકો, એક ડીબી કોસ થીટા ને એક ડીબી સાઇન થીટા. તો આ થશે એડજેસન્ટ સાઈડ, તો ત્યાં આવશે ડીબી કોસ થીટા, અને આ થશે ઓપોઝિટ સાઈડ, તો ત્યાં આવશે ડીબી સાઇન થીટા. તો જો એક તમને જે ડીબી નો આન્સર મળ્યો, ડીબી, જેમાં આ એંગલ થીટા છે, એને હું રિઝોલ્વ કરું તો એડજસન્ટ સાઈડ મળશે ડીબી કોસ થીટા, અને ઓપોઝિટ સાઈડ મળશે ડીબી સાઇન થીટા. એવું સેમ તમે આને રિઝોલ્વ કરશો, આ થીટા હોય તો આ થઈ જશે ડીબી કોસ થીટા, અને એની ઓપોઝિટ સાઈડ થઈ જશે ડીબી સાઇન થીટા. જો આ ડીબીના બે સેગમેન્ટ પડશે, ડીબી કોસ થીટા, ડીબી સાઇન થીટા. પછી આ ડીબીના બે સેગમેન્ટ પડશે, ડીબી કોસ થીટા અને ડીબી સાઇન થીટા. સમજાય છે આ વસ્તુ? તો થાશે શું, તો કે ડીબીની વેલ્યુ સેમ છે, થીટાની વેલ્યુ પણ સેમ છે. તો આ કેસમાં તમને બે સેગમેન્ટ મળશે. વન ઇઝ પેરેલલ ટુ ધ એક્સિસ ઓફ ધ રિંગ. આ જે રિંગ છે એની એક્સિસ ઉપર તમને એક સેગમેન્ટ મળશે, અને એક મળશે પરપેન્ડિક્યુલર કોમ્પોનેન્ટ ટુ ધ એક્સિસ. એક એક્સિસને પેરેલલ હશે અને એક એક્સિસને પરપેન્ડિક્યુલર હશે. તો તમે જોઈ શકો છો એમ
કે પરપેન્ડિક્યુલર કોમ્પોનન્ટ છે ને એ એકબીજાની ઇફેક્ટ છે ને કેન્સલ કરી નાખશે. શું કરી નાખશે? એ એકબીજાની ઇફેક્ટ છે એ કેન્સલ કરી નાખશે. જો બધી જ જગ્યાએ આવું થશે. કોઈ પણ બે સેગમેન્ટ તમે લઈ લ્યો, જેમ મેં તમને કીધું એમ કે આ બે સેગમેન્ટની વાત કરો તો એમાં પણ પેરેલલ કોમ્પોનેન્ટ બેયના સેમ ડિરેક્શનમાં આવશે, પરપેન્ડિક્યુલર કોમ્પોનેન્ટ ઓપોઝિટ ડિરેક્શનમાં આવશે, એટલે એ એકબીજાની ઇફેક્ટ કેન્સલ કરી નાખશે. તો તમને રિંગના લીધે ડ્યુ ટુ ધીસ કરંટ કેરિંગ લૂપ or ring, the magnetic field at point P will be in the direction of the axis of the ring. પાછું બોલું છું, magnetic field due to this current carrying loop will be in the direction of or will be on the axis of the current carrying loop. આની એક્સિસની ડિરેક્શનમાં જશે. આઈધર ઇટ વિલ બી ઇન ધીસ ડિરેક્શન ઓર ઇટ વિલ બી ઇન ધીસ ડિરેક્શન. તો આ કરંટ કેરિંગ લૂપના લીધે તમને પોઈન્ટ પી ઉપર, એક્સિસ ઉપરના કોઈ પોઈન્ટ ઉપર મેગ્નેટિક ફિલ્ડ કઈ ડિરેક્શનમાં મળશે? તો કે આઈધર ટુવર્ડ્સ ધ રિંગ હશે ઓર અવે ફ્રોમ ધ રિંગ હશે. હવે ક્યારે ટુવર્ડ્સ હોય ક્યારે અવે હોય એ ફાઇન્ડ આઉટ કરવાની એકદમ સિમ્પલ મેથડ છે. હું તમને હમણાં જ સમજાવી દઉં, બરોબર? પણ પહેલા આ વસ્તુ સમજી લઈએ આપણે કે જે પરપેન્ડિક્યુલર કોમ્પોનન્ટ છે એ એકબીજાની ઇફેક્ટ શું કરી નાખશે? કેન્સલ. તો આવા જેટલા કોમ્પોનન્ટ છે એ બધા જ પેરેલલ કોમ્પોનન્ટ જ એક્ઝિસ્ટ કરશે. પરપેન્ડિક્યુલરમાં તો ઇફેક્ટ કેન્સલ થઈ જાય છે. તો પેરેલલ કોમ્પોનન્ટ છે એ શું છે? તો કે ડીબી કોસ થીટા, બરોબર? તો હવે ડીબી કોસ થીટા છે એ તો ખાલી આ એક સેગમેન્ટના લીધે તમને પી પોઈન્ટ ઉપર મેગ્નેટિક ફિલ્ડ મળ્યું, ડીબી કોસ થીટા. યસ. હવે આવું તમારે આખી લૂપના લીધે ડ્યુ ટુ એન્ટાયર કરંટ કેરિંગ લૂપ ઓર રિંગ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું હોય તો શું થશે? તો કે બધાના એંગલ વેરી કરશે. તો કે યસ, બધા માટે એંગલ વેરી કરશે, બરોબર? તો તમારે શું કરવાનું છે? એને ઇન્ટિગ્રેટ કરવાનું છે. આપણે એવું જ કરીએ છીએ ને, ઇન્ટિગ્રેટ જ કરીએ છીએ. બીકોઝ જો વેરિયેબલ કોમ્પોનન્ટ હોય ઓર વેરિયેબલ ક્વોન્ટિટી હોય તો આપણે ડાયરેક્ટ એડ ન કરી શકીએ, તો આપણે એને ઇન્ટિગ્રેટ કરીએ છીએ. તો આપણે જો અહીંયા ડીએલ લેન્થ લઈએ, પછી એના પછી ડીએલ લેન્થ લઈએ, એના પછી ડીએલ, એના પછી ડીએલ, એના પછી ડીએલ, આ રીતે જેટલા સ્મોલર સેગમેન્ટ્સ છે એ બધા જ સ્મોલર સેગમેન્ટ્સ છે એનાથી જેટલું મેગ્નેટિક ફિલ્ડ આવે છે એ બધાને આપણે એડ કરી નાખીએ. ઇટ મીન્સ વી વિલ ઇન્ટિગ્રેટ ઇટ ઓન એન્ટાયર લેન્થ. હવે સ્ટાર્ટિંગમાં મિનિમમ આપણે સ્ટાર્ટિંગ ક્યાંથી કર્યું? તો કે 0 થી. અને ટોટલ લેન્થ ઓફ ધ વાયર કેટલું છે? તો કે L. અને લેન્થ ઓફ ધ વાયર કેટલી થશે? તો કે એના પેરિફરલ ડિસ્ટન્સ જેટલી, પેરિફરી જેટલી. ઇટ મીન્સ 2πr, વેર r ઇઝ ધ રેડિયસ ઓફ ધ રિંગ, બરોબર? ટોપિક છે એ થોડોક સમજવા જેવો છે, બરોબર? ખાસ આમાં ધ્યાન આપવું પડશે. 3 ડાયમેન્શનમાં છે, ઇમેજિન કરશો તો જ સમજાશે, બરોબર? તો આ રીતે તમને એક નાનકડા એવા સેગમેન્ટના લીધે ડ્યુ ટુ ધીસ સ્મોલર સેગમેન્ટ વી ગોટ ડીબી કોસ થીટા magnetic field intensity at point P, which is at x distance from the center of the ring. હવે આ ડિસ્ટન્સ dl છે. આપણે આવા dl બધા સેગમેન્ટ એડ કરશું એટલે તમને ટોટલ પેરિફરલ ડિસ્ટન્સ મળી જશે 2πr. તો આપણે ઇન્ટિગ્રેશન કરી નાખીએ 0 to 2πr નું. કોનું ઇન્ટિગ્રેશન કરીએ? તો કે ડીબી કોસ થીટાનું. બીકોઝ એક સેગમેન્ટના લીધે ડ્યુ ટુ વન સેગમેન્ટ તમને પોઈન્ટ પી ઉપર મેગ્નેટિક ફિલ્ડ મળ્યું છે ડીબી કોસ થીટા, રાઈટ? તો હવે આપણે આને ઇન્ટિગ્રેટ કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા શું થશે? તો કે તમને મેગ્નેટિક ફિલ્ડનો ખાલી એક્સ કોમ્પોનેન્ટ, ઇટ મીન્સ પેરેલલ કોમ્પોનેન્ટ મળશે. હવે આપણે એવું કીધું આ એંગલ અને આ એંગલ સેમ છે. તો અહીંયા તમે વાત કરો એક રાઈટ એંગલ ટ્રાયેંગલની. આ ડિસ્ટન્સ છે રેડિયસ ઓફ ધ રિંગ, આ ડિસ્ટન્સ છે x,
અને આ ડિસ્ટન્સ અનનોન છે, જે આપણા કામનું છે, બીકોઝ સેગમેન્ટથી પોઈન્ટનું ડિસ્ટન્સ આ થશે આટલું. તો આપણે શું કરીએ, રાઇટ એંગલ ટ્રાયંગલને મેં અહીંયા અલગથી ડ્રો કર્યો છે, બરોબર. આ છે રેડિયસ આર, આ છે અનનોન ડિસ્ટન્સ એક્સ. તો આ કેટલું થશે, તો કે અકોર્ડિંગ ટુ પાયથાગોરસ લો, બરોબર, પાયથાગોરસ થિયરમ, we will get the answer of the hypotenuse as under root x square plus r square. So from that cos theta, આ રાઇટ એંગલ ટ્રાયંગલ માટે આ એંગલ થીટા છે, તો cos theta થશે adjacent, it means r, upon hypotenuse, it means under root x square plus r square. તો તમને cos theta મળી જશે r અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર, અને રૂટને તમે 1/2 પાવર લખી શકો, એટલે અહીંયા મેં લખી છે એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર હોલ રેસ ટુ 1/2 પાવર થશે, રાઈટ. તો હવે આપણે વાત કરીએ તો કે આપણી પાસે બાયો-સાવર્સ લો છે, જ્યાં ડીએલ લેન્થનો કોઈ સેગમેન્ટ હોય તો ડ્યુ ટુ ધેટ તમને મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી મળે છે μ0I dl upon 4 pi r square. આ તો બાયો-સાવર્સ લો આપણને ખ્યાલ જ છે, બરોબર. હવે આ કેસમાં આર ડિસ્ટન્સ કેટલું થાય છે, તો કે એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર હોલ રેસ ટુ 1/2, હમણાં જ જોયું આપણે, બરોબર. આ ડિસ્ટન્સ કેટલું થાય છે, તો કે અહીંયા સેગમેન્ટ છે ડીએલ અને અહીંયા છે પોઈન્ટ, તો આ ડિસ્ટન્સ કેટલું થશે, અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર, જેને આપણે એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર હોલ રેસ ટુ 1/2 કહીએ છીએ, બરોબર. તો એ અહીંયા પ્લેસ કરી દઈએ, તો અહીંયા થશે શું, આર નો સ્ક્વેર છે, ઇટ મીન્સ એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર હોલ રેસ ટુ 1/2, આ આર ની વેલ્યુ છે અને એનો સ્ક્વેર છે, તો આ 2 ને 2 શું થઈ જશે, કટ થઈ જશે, તો ખાલી રિમેનિંગ શું રહેશે, એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રહેશે, બરોબર. એક સ્ટેપ અહીંયા મેં નથી લખ્યું આ વસ્તુ, બરોબર. તો સ્ક્વેર અને રૂટ છે એ એકબીજાની ઇફેક્ટ કેન્સલ કરી નાખશે. હવે આપણી પાસે છે એક્સ કોમ્પોનેન્ટ, ઇટ મીન્સ પેરેલલ કોમ્પોનેન્ટ ઓફ ધ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી. પરપેન્ડિક્યુલર તો એકબીજાની ઇફેક્ટ નલિફાઈ કરી નાખશે, કેન્સલ કરી નાખશે, રાઈટ. તો આ કેસમાં ડીબી કોસ થીટા છે, તો ડીબીની વેલ્યુ આટલી થશે μ0 upon 4 pi I dl x square upon r square, જે હમણાં જ આપણે જોયું. અને આગળના પેજ ઉપર આપણે કોસ થીટાની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી r upon x square plus r square હોલ રેસ ટુ 1/2. તો જો અહીંયા મેં શું કર્યું છે, કોસ થીટાને રિપ્લેસ કરી નાખ્યા છે r upon x square plus r square હોલ રેસ ટુ 1/2 થી. તો અહીંયા શું થશે, તો કે તમે જોશો એમ બેઝ સેમ છે, એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર બેયમાં બેઝ છે, તો બેયનો પાવર કેટલો છે, તો કે અહીંયા પાવર 1 છે અને અહીંયા પાવર 1/2 છે. તો બેઝ કોમન, પાવરનું એડિશન થશે, તો બેઝ કોમન રાખીએ, પાવરનું એડિશન 1 + 1/2, તો એ થઈ જશે 3/2. તો તમને મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટીના એક્સ કોમ્પોનેન્ટનો આન્સર મળશે μ0 upon 4 pi I dl r upon x square plus r square હોલ રેસ ટુ 3/2. તો આ તમને મળ્યું આખી લૂપમાંથી, આખી એક લૂપ છે એમાંથી ખાલી એક સેગમેન્ટના ડ્યુ ટુ વન સેગમેન્ટ તમને એક્સ ડિસ્ટન્સ ઉપર જે પોઈન્ટ પી છે એની ઉપર તમને મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી મળી. હવે આવું હજી એક સેગમેન્ટ, હજી એક સેગમેન્ટ, હજી એક સેગમેન્ટ, હજી એક સેગમેન્ટ, આવું જો હું ડીએલ લેન્થના સેગમેન્ટને હું એડ કરતો જાઉં, તો ટોટલ લેન્થ ઓફ ધ વાયર કેટલી થશે, તો કે પેરિફરલ ડિસ્ટન્સ ઓફ ધ વાયર જેટલું થશે, ઓફ ધ લૂપ જેટલું થશે, રાઈટ. હવે પેરિફરલ ડિસ્ટન્સ કેટલું થાય, તો કે એની રેડિયસ કેટલી છે, તો કે r, તો પેરિફરલ ડિસ્ટન્સ કેટલું થાય, તો કે 2 pi r. સ્ટાર્ટિંગમાં કેટલું લેન્થ લીધું, તો તમે ઇન્ફાઇનાઇટલી સ્મોલ, ઇટ મીન્સ વેરી સ્મોલ સેગમેન્ટ ઓફ ધ વાયર લીધો, ઇટ મીન્સ એની લેન્થ આપણે ઓલમોસ્ટ 0 લઈએ. તો ઇન્ટિગ્રેશનમાં આપણે સ્ટાર્ટ ક્યાંથી કરશું, 0 થી, અને ટોટલ લેન્થ ઓફ ધ વાયર કેટલી છે, તો કે એના પેરિફરલ ડિસ્ટન્સ જેટલી, ઇટ મીન્સ 2 pi r જેટલી. તો આપણે જે આ મેગ્નેટિક ફિલ્ડનું રિલેશન મળ્યું આપણને, એને ઇન્ટિગ્રેટ કરી નાખીએ વિથ રિસ્પેક્ટ ટુ ઇટ્સ લેન્થ, બરોબર. બીકોઝ ડીએલ અહીંયા છે ને આપણી પાસે, ડીએલ મીન્સ વોટ,
વી હેવ ટુ ઇન્ટિગ્રેટ ધ એન્ટાયર ક્વોન્ટિટી વિથ રિસ્પેક્ટ ટુ લેન્થ. આપણે આવું કરીએ છીએ ને, ઇન્ટિગ્રેશન ડીટી, રાઈટ? આપણે વેલોસિટીનું ઇન્ટિગ્રેશન કરીએ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ, તો એ તમને શું આપે? એસેલરેશન. કે એસેલરેશન તો ડિફરન્શિએશનથી મળે. એસેલરેશન તો ડિફરન્શિએશનથી મળશે. વેલોસિટીનું ઇન્ટિગ્રેશન કરશો તો ડિસ્પ્લેસમેન્ટ મળશે, બટ એમાં વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ ઇન્ટિગ્રેટ કરવું પડે. તો એ જ રીતે અહીંયા આપણે વિથ રિસ્પેક્ટ ટુ લેન્થ ઇન્ટિગ્રેટ કરીએ છીએ. તો બધી જ વસ્તુ આપણે પ્લેસ કરી દઈએ. હવે μ0/4π કોન્સ્ટન્ટ છે. ચાર્જ ફ્લોઈંગ ફ્રોમ ધ વાયર કોન્સ્ટન્ટ છે. આર રેડિયસ ઓફ ધ લૂપ કોન્સ્ટન્ટ છે. એક્સ ઇટ મીન્સ પોઈન્ટ અવે ફ્રોમ ધ સેન્ટર ઓફ ધ કરંટ કેરિંગ લૂપ કોન્સ્ટન્ટ છે. ઘડીએ ઘડીએ તમને એવું કહી દઈએ કે સેન્ટરથી 5 સેન્ટીમીટર ડિસ્ટન્સ ઉપર તમે ફાઇન્ડ આઉટ કરો આન્સર, તો એ પણ કોન્સ્ટન્ટ થઈ જશે. રેડિયસ ઓફ ધ રિંગ એ પણ કોન્સ્ટન્ટ થઈ જશે. ખાલી ચેન શું થશે? તો કે ખાલી ડીએલ જ ચેન થશે. બરોબર, ડીએલ જ ચેન થાય છે, બાકી બધું કોન્સ્ટન્ટ છે. તો ઇન્ટિગ્રેશનમાં આપણને ખબર છે એમ કે બાકી બધું કોન્સ્ટન્ટ છે, તો આપણે બાકી બધાને ઇન્ટિગ્રેશન પ્રોસેસની બહાર લઈ લઈએ, બીકોઝ કોન્સ્ટન્ટને આપણે ઇન્ટિગ્રેટ કરશું તો એ સેમ જ આન્સર મળશે તમને. હવે અહીંયા બધું જો ઇન્ટિગ્રેશનમાંથી કોન્સ્ટન્ટ છે, તો રિમેનિંગ શું રહેશે? 1. અને બીજું છે ડીએલ, જેની રિસ્પેક્ટમાં તમારે ઇન્ટિગ્રેશન કરવાનું છે એ. તો 1 નું ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ અ વેરિયેબલ થશે વેરિયેબલ ઇટ સેલ્ફ. યાદ છે આવું કંઈ? 1 ને તમે એનીથિંગ રેસ ટુ 0 લખી શકો. એટલે આ કેસમાં હું એલ રેસ ટુ 0 લખું. હવે ઇન્ટિગ્રેશનનો રૂલ શું છે? તો કે પાવર +1 ડિવાઈડ બાય ન્યૂ પાવર. તો એલ રેસ ટુ 0 + 1 કેટલું થશે? એલ રેસ ટુ 1, અને 0 + 1 1. ઇટ મીન્સ 1 નું ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ ડીએલ કેટલું થશે? તો કે એલ, રાઈટ? તો જો અહીંયા મેં આ કોન્સ્ટન્ટ છે, કોન્સ્ટન્ટ ટર્મ એઝ ઇટ ઇઝ. હવે 1 નું ઇન્ટિગ્રેશન કરવું હતું આપણે, વિથ રિસ્પેક્ટ ટુ ડીએલ કર્યું, બટ આ લિમિટલેસ ઇન્ટિગ્રેશન નથી, આ વિધિન ધ લિમિટ્સ ઇન્ટિગ્રેશન છે. ઇટ મીન્સ અહીંયા લિમિટ સ્ટાર્ટ થશે 0 થી અને એન્ડ થશે 2πr પર. તો આ છે અપર લિમિટ, આ છે લોઅર લિમિટ. બરોબર, આ વસ્તુ ટેક્સ્ટબુકમાં નથી આપી, આ પોઈન્ટ ખાસ નોટ કરજો. ટેક્સ્ટબુકમાં ડાયરેક્ટ તમને ફાઇનલ રિઝલ્ટ આપી દીધું છે. આ કેમ આવ્યું છે ને એ નથી આપ્યું, એટલે આ વસ્તુ ખાસ તમારે નોટ કરવાની છે. હવે લેન્થના પ્લેસ ઉપર તમે પહેલા લખશો 2πr, બીકોઝ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. યાદ છે ઇન્ટિગ્રેશનમાં વેલ્યુ પ્લોટ કરીએ ત્યારે શું કરીએ છીએ? તો કે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. તો અપર લિમિટ છે એ કેટલી છે? 2πr. લોઅર લિમિટ છે 0. પ્લેસ કરી દો બેયને. હવે 0 તો છે, લખવાનો કોઈ મતલબ નથી. તો અહીંયા તમે કાંઈક કેન્સલ કરી શકશો? તો કે આ 4π અને 2π કેન્સલ કરી શકશો, તો ડિનોમિનેટરમાં હજી 2 રહેશે રિમેનિંગ. આ આર અને આર બે ભેગા થઈ મલ્ટીપ્લાય થઈ અને r² બનાવશે. બાકીનું ટર્મ આખું એઝ ઇટ ઇઝ રહેશે. અને આપણે પહેલા જ કીધું એમ, ડ્યુ ટુ ધીસ લૂપ મેગ્નેટિક ફિલ્ડ ઓન ધ એક્સિસ વિલ બી ઇન ધ ડિરેક્શન ઓફ એક્સિસ, આઈધર ઇનવર્ડ્સ ઓર આઉટવર્ડ્સ. તો તમે લૂપને રાખી હતી YZ પ્લેનમાં, તો એની એક્સિસ થશે એક્સ એક્સિસ, બરોબર? અને એક્સ એક્સિસને આપણે ઇન્ડિકેટ કરીએ છીએ આઈ કેરેટથી. ધેટ્સ વાય અહીંયા મેં આઈ કેરેટ લખ્યું છે, બરોબર? તો આ કરંટ કેરિંગ લૂપના સેન્ટરથી એક્સ ડિસ્ટન્સ ઉપર, એક્સિસ ઉપર, કોઈ પોઈન્ટ P ઉપર જો તમને મેગ્નેટિક ફિલ્ડ પૂછે તો એ મેગ્નેટિક ફિલ્ડની ડિરેક્શન આ રીતે થશે, બરોબર? હવે આ ડિરેક્શન ક્યારે થશે? જ્યારે કરંટ આ રીતે ફ્લો કરતો હોય. હવે આમાં તમારે શું કરવાનું? તો કે આપણે પહેલા જ કીધું હતું કે અડધી લૂપ છે ને એ બોર્ડની અંદર છે, અડધી લૂપ છે એ બોર્ડની બહાર છે. અને આ કેસમાં કરંટ છે ને એ આમ બહાર આવે છે, સ્ક્રીનની બહાર, અને આ કેસમાં કરંટ છે એ સ્ક્રીનની અંદર જાય છે.
તો તમારે શું કરવાનું ખબર છે? તમારે કરંટની ડિરેક્શનમાં તમારી ફિંગર્સને કર્લ કરવાની. જો ઊંધું થાય છે અહીંયા, ડાયરેક્ટ કરંટની ડિરેક્શનમાં જ આપણે ફિંગર્સને કર્લ કરવાની. પહેલાં આપણે શું કરતા હતા, એક સેગમેન્ટ હોય તો આપણે આપણા થંબને આપણે પ્લેસ કરતા હતા કરંટની ડિરેક્શનમાં. બટ અહીંયા તમારે એનાથી ઊંધું કરવાનું છે. અહીંયા શું કરવાનું છે તો કે જે લૂપમાં કરંટ જે ડિરેક્શનમાં ફ્લો કરતો હોય ને એ ડિરેક્શનમાં તમારે ફિંગર્સ કર્લ કરવાની. એટલે આ ડિરેક્શનમાં તમે ફિંગર્સ કર્લ કરશો તો તમારો થંબ છે ને એ રાઈટ સાઈડ પોઝિશન કરશે. જો કરી જો, આમ ફિંગર્સ એ રીતે કર્લ કરવાની કે સ્ક્રીનમાં અંદર જાય અને ઉપરથી સ્ક્રીનમાં, નીચેની બાજુ સ્ક્રીનમાં અંદર જાય અને ઉપરની બાજુ સ્ક્રીનની બહાર આવે. તો તમારો થંબ છે એ રાઈટ સાઈડ પોઝિશન આવશે એની. ઇટ મીન્સ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી ઓન ધ એક્સિસ રાઈટ સાઈડ છે. જો આનાથી ઓપોઝિટ હોય, ઇટ મીન્સ જો આનાથી ડિરેક્શન ઓપોઝિટ હોય તો તમારે હવે શું કરવાનું છે, ઉપરની બાજુ ફિંગર્સ અંદર મોકલવાની છે અને નીચેની બાજુથી ફિંગર્સ બહાર કાઢવાની છે. તો તમને થંબની ડિરેક્શન આ મળશે. ઇટ મીન્સ તમારે જ્યારે લૂપ માટે બહુ જ ઇઝી છે, સિમ્પલ કહી દઉં ને તો લૂપ માટે બહુ જ ઇઝી છે. તમારે ખાલી કરંટની ડિરેક્શનમાં તમારી ફિંગર્સ કર્લ કરવાની, રાઈટ હેન્ડ હો, પણ ખાસ યાદી રાખવાનું રાઈટ હેન્ડ. તમે તમારી ફિંગર્સ કર્લ કરશો તો થંબ તમને ડેફિનેટલી આન્સર આપી દેશે. એ ડિરેક્શન સાચી જ હશે. તો આ વાત કરી આપણે ડ્યુ ટુ અ કરંટ કેરિંગ વાયર, ઇટ મીન્સ અ લૂપ, એન્ડ એના એક્સિસ ઉપર સેન્ટરથી એક્સ ડિસ્ટન્સ ઉપર કોઈ પોઈન્ટ પી ઉપર તમારે મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી ફાઇન્ડ આઉટ કરવાની છે. હવે સપોઝ કે સ્પેશિયલ કેસ હું એક્સ ઇક્વલ્સ ટુ 0 લઉં. અત્યાર સુધી આપણે વાત શું કરી કે આ એક લૂપ છે અને આ લૂપથી એક્સ ડિસ્ટન્સ ઉપર કોઈ પોઈન્ટ પી છે. હવે જો એ ડિસ્ટન્સ હું ડિક્રીઝ કરતો જાઉં તો એ પોઈન્ટ છે એ લૂપની નજીક આવતું જશે. અને જો હું એક્સ ઇક્વલ્સ ટુ 0 લઈ લઉં તો એ પોઈન્ટ તો સેન્ટર ઓફ ધ લૂપ થઈ જશે કે નહીં? જો આ ડિસ્ટન્સ એક્સ હું 0 લઈ લઉં તો આ પોઈન્ટ તો સેન્ટર ઓફ ધ સર્ક્યુલર લૂપ જ થઈ ગયું કે નહીં? તો આપણે છે ને ખાસ આનું જ કામ હતું. અત્યાર સુધી આપણે જે કાંઈ પણ સ્ટોરી કરી ને એ સ્ટોરીનો મેઇન એમ જ એ હતો કે આપણે એક સર્ક્યુલર કરંટ કેરિંગ લૂપના સેન્ટર ઉપર મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ ધીસ કરંટ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો લોંગ સ્ટોરી શોર્ટ, આપણે બહુ ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકશું આનો આન્સર, બિકોઝ આપણી પાસે જનરલ ઇક્વેશન છે. હવે આ કેસમાં તમારે ખાલી પ્લેસ શું કરવાનું છે, એક્સ ઇક્વલ્સ ટુ 0. તો ઇફ યુ વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ, જો ડિરેક્શનની વાત કરીએ તો એક લૂપ આમ છે જેમાં કરંટ આ ડિરેક્શનમાં છે. તો તમારે શું કરવાનું, ફિંગર્સને કર્લ કરવાની, કરંટની ડિરેક્શનમાં થંબ અપવર્ડ્સ આવશે. એનાથી ઓપોઝિટ કરશો, બરોબર, કરંટ આ ડિરેક્શનમાં છે તો એમ કર્લ કરશો તો થંબ ડાઉનવર્ડ ડિરેક્શનમાં આવશે. થંબ જે ડિરેક્શનમાં આવે એ તમારા મેગ્નેટિક ફિલ્ડની ડિરેક્શન થશે. આ કેસ તો ઓલરેડી આપણે ડિસ્કસ કરી લીધા બે, બરોબર. આ રીતે કરંટ આવતો હોય તો તમે થંબને કર્લ કરશો તો રાઇટવર્ડ્સ તમને મેગ્નેટિક ફિલ્ડ મળશે, એનાથી ઓપોઝિટ થશે તો તમને લેફ્ટવર્ડ્સ મળશે મેગ્નેટિક ફિલ્ડ. તો મેં પ્રોસેસ તમને સમજાવી દીધી, બહુ ઇઝી છે. હવે આ જનરલ ઇક્વેશનમાં if you want to find out the magnetic field intensity at the center of current carrying wire, it means current carrying loop, તો એ કેસમાં તમારે x ઇક્વલ્સ ટુ 0 પ્લેસ કરવું પડશે. તો આ ઇક્વેશનમાં x ઇક્વલ્સ ટુ 0 પ્લેસ કરું તો આ ટર્મ 0 થઈ જશે. તો રિમેનિંગ શું રહેશે, r² હોલ રેસ ટુ 3/2 થશે ને આવું. તો 2 અને 2 શું થઈ જશે, કટ થઈ જશે. તો તમને અહીંયા શું મળશે, r³ મળશે. જો એ વસ્તુ મેં અહીંયા લખી છે, બાકી બધું એઝ ઇટ ઇઝ. ન્યુમરેટરમાં છે r², ડિનોમિનેટરમાં છે r³. તો 2 ટાઈમ્સ કેન્સલ થશે તો તમને આન્સર શું મળશે, μ0I/2r. જો એકદમ સિમ્પલ રિલેશન થઈ ગયું. જો એક કરંટ કેરિંગ વાયર હોય જેમાંથી I જેટલો ચાર્જ પાસ થાય છે, સોરી I જેટલો કરંટ પાસ થાય છે, આ લૂપની
રેડિયસ છે એ આર છે, તો આ કેસમાં તમને સેન્ટર ઓફ ધ સર્ક્યુલર લૂપ મેગ્નેટિક ફિલ્ડ કેટલું મળશે? એ મળશે μ0I અપોન 2r. કેટલું મળશે? μ0I અપોન 2r. બરોબર? તો આ બહુ જ સિમ્પલ રિલેશન છે, યાદ રાખવું પણ બહુ ઇઝી છે. આ આપણે કોઈ યાદ નથી રાખવાનું, આ સ્પેશિયલ કેસ નથી, આ જનરલ કેસ છે અને આપણે યુઝ કરશું એ બધા સ્પેશિયલ કેસ જ યુઝ કરશું. બરોબર? તો આ યાદ રાખવા માટે એનાથી પણ વધારે સિમ્પલ હું તમને એક રિલેશન આપી દઉં, જે યુનિવર્સલ ઇક્વેશન છે, બધા જ કેસમાં તમને લાગુ પડશે. કોઈ પણ એમસીક્યુ પૂછાય એના રિલેટેડ અથવા કંઈ પણ ટ્વિસ્ટ કરે તો પણ આપણને બહુ ઇઝીલી આવી જશે. જો તમને એમ કે આ તો વાત કરી આપણે કમ્પ્લીટ સર્ક્યુલર લૂપની, એટલે કે આપણે સામેથી જોઈએ તો સર્ક્યુલર લૂપ આવી લાગશે, એના સેન્ટર ઉપર તમને મેગ્નેટિક ફિલ્ડ મળશે. જો આ ડિરેક્શનમાં હું ફિંગર સ્કર્લ કરું તો તમને મેગ્નેટિક ફિલ્ડ એટ ધ સેન્ટર મળશે આઉટસાઇડ ધ સ્ક્રીન. બરોબર? હવે સપોઝ કે કોઈ મને એમ કહે કે આવી સેમી સર્ક્યુલર લૂપ છે અને એના સેન્ટર ઉપર તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી, તો શું થશે? બરોબર? તો એ હમણાં જ આપણે એક્ઝામ્પલ જોશું ત્યારે ડિસ્કસ કરશું. આ કેસમાં સપોઝ કે આપણી પાસે કોઈ એક નાનકડો એવો સેગમેન્ટ છે, આખા સર્કલમાંથી હું નાનકડો એવો સેગમેન્ટ સિલેક્ટ કરું છું, જે સેન્ટર સાથે, સેન્ટર ઇમેજિન કરી લેજો, થોડુંક ખતરનાક સેન્ટર થઈ ગયું છે, સેન્ટર સાથે આ રેડિયસ આર થશે, આ રેડિયસ આર થશે, કેટલો એંગલ બનાવે છે? થીટા, અને એમાંથી કરંટ પાસ થાય છે આઈ. તો ડ્યુ ટુ ધીસ સેગમેન્ટ, સપોઝ કે હું આને નામ આપું એ બી, તો ડ્યુ ટુ સેગમેન્ટ એ બી મને સેન્ટર ઓ પર મેગ્નેટિક ફિલ્ડ કેટલું મળશે ખબર છે? જો આ સેગમેન્ટ છે એ બી, એટ ધ સેન્ટર ડ્યુ ટુ ધીસ સેગમેન્ટ એ બી મને મેગ્નેટિક ફિલ્ડનું ઇક્વેશન મળશે μ0I અપોન 2r થીટા અપોન 2π. આ જનરલ ઇક્વેશન છે, તમારે લખવાનું છે, ટેક્સ્ટબુકમાં આપેલું નથી. બરોબર? તો હવે જનરલ ઇક્વેશન છે તો સર્ક્યુલર લૂપ માટે લાગુ પડતું જ હશે ને. તો એક સર્ક્યુલર લૂપ હોય તો એમાં સપોઝ કે અહીંથી એ સ્ટાર્ટ કરો, બી પોઈન્ટ પાછો ત્યાં જ આવશે. એંગલ કેટલો ફોર્મ થશે આ? તો કે એંગલ રેડિયનમાં કેટલો થાય? 2π થાય. તો જનરલ કેસમાં, યુનિવર્સલ ઇક્વેશનમાં તમે એને પ્લેસ કરી દો μ0I અપોન 2r. થીટાના પ્લેસ ઉપર શું લખશો? તો કે થીટાના પ્લેસ ઉપર આ કેસમાં 2π, અને ડિનોમિનેટરમાં તો શું છે? 2π છે જ, તો 2π કટ. આન્સર શું આવી ગયો? μ0I અપોન 2r. છે કે નહીં જનરલ ઇક્વેશન? સર્ક્યુલર લૂપ માટે તમારે કોઈ પણ આર્ક હોય એના માટે આ જ ઇક્વેશન યાદ રાખવાનું છે. બરોબર? તમને એમસીક્યુઝમાં બહુ જ કામ લાગશે, જનરલ ઇક્વેશન છે. હવે સપોઝ કે કોઈ તમને એમ કહે કે મારી પાસે સેમી સર્ક્યુલર લૂપ છે, જેની રેડિયસ આર છે, જેમાંથી આઈ જેટલો કરંટ પાસ થાય છે, એના સેન્ટર ઓ ઉપર તમે મને મેગ્નેટિક ફિલ્ડ આપો, મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી. તો પહેલાં તો મને ડિરેક્શન આપો. ડિરેક્શન માટે શું કરવાનું? તો કે કરંટની ડિરેક્શનમાં તમારે ફિંગર સ્કર્લ કરવાની. તો સેન્ટર ઉપર તમને મેગ્નેટિક ફિલ્ડ મળશે ઇનસાઇડ ધ બોર્ડ. મળે છે બધાને? ફિંગર સ્કર્લ કરશો ઇન ધ ડિરેક્શન ઓફ કરંટ છે ને, ક્લોકવાઇઝ, તો તમે તમારી ફિંગર્સને ક્લોકવાઇઝ સ્કર્લ કરશો તો થંબ ઇનસાઇડ ધ મોબાઈલ સ્ક્રીન જાય છે. તો એટ ધ સેન્ટર ઓફ ધીસ સેમી સર્ક્યુલર લૂપ ધ મેગ્નેટિક ફિલ્ડ વિલ બી ઇનસાઇડ ધ પેજ ઓર ઇનસાઇડ ધ બોર્ડ ઓર ઇનસાઇડ ધ મોબાઈલ સ્ક્રીન. ઇન્ટેન્સિટી કેટલી? તો કે આ એંગલ કેટલો થશે? તો કે 0 થી π/2 એન્ડ પાઈ. કેટલો એંગલ થશે ટોટલ? પાઈ. ડિનોમિનેટરમાં શું આવે? 2π. આ જનરલ ઇક્વેશનમાં થીટાના પ્લેસ ઉપર મેં શું મૂકી દીધા? પાઈ મૂકી દીધા. તો આ થશે μ0I અપોન 2r ઇન્ટુ થીટા અપોન 2πમાં થીટાના પ્લેસ પર મેં મૂકી દીધું પાઈ. તો આ પાઈ અને પાઈ કટ થઈ જશે. તો μ0I અપોન 2r ઇન્ટુ r એટલે કે
4r થશે ડિનોમિનેટરમાં. ઇટ મીન્સ કમ્પ્લીટ સર્ક્યુલર લૂપ હોય, ડ્યુ ટુ ધેટ એટ ધ સેન્ટર ઓફ ધ લૂપ તમને આન્સર મળશે μ0i/2r. અને સેમી સર્ક્યુલર લૂપના લીધે, ડ્યુ ટુ સેમી સર્ક્યુલર લૂપ એટ ધ સેન્ટર ઓફ ધ લૂપ the magnetic field will be μ0I/4r. It means half of the circular loop. Complete loop કરતા half આન્સર થઈ જશે, રાઈટ? તો એવો જ યુઝ છે આપણા આ એક્ઝામ્પલમાં. A straight wire carrying a current of 12 ampere is bent into a semicircular arc of radius 2 સેન્ટીમીટર. બરોબર? આ 2 સેન્ટીમીટર એની રેડિયસ છે, આટલી સેન્ટરથી, રાઈટ? કન્સિડર ધ મેગ્નેટિક ફિલ્ડ એટ ધ સેન્ટર ઓફ ધ આર્ક. આ સેન્ટર ઓફ ધ આર્ક છે O, બરોબર? ત્યાં તમારે મેગ્નેટિક ફિલ્ડ કન્સિડર કરવાનું છે. વોટ ઇઝ ધ મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ સ્ટ્રેટ સેગમેન્ટ્સ? જો અહીંયા વાયર છે એ આ રીતે છે, પેલા એક સ્ટ્રેટ સેગમેન્ટ, પછી સેમી સર્ક્યુલર લૂપ અને પછી સ્ટ્રેટ સેગમેન્ટ, રાઈટ? તો આ જે સ્ટ્રેટ સેગમેન્ટ છે, ડ્યુ ટુ ધેટ મેગ્નેટિક ફિલ્ડ એટ ધ સેન્ટર ઓફ ધ સેમી સર્ક્યુલર લૂપ વિલ બી 0. વાય? વિચારો થોડુંક. જો આમાં થશે શું, તો કે વાયર આ ડિરેક્શનમાં છે, વાયર આ રીતે પ્લેસ્ડ છે, કરંટ આ ડિરેક્શનમાં છે. તમારે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવું હોય ને તો તમે શું કરતા હતા? કરંટની ડિરેક્શનમાં તમે થંબ પ્લેસ કરતા હતા. હવે જો તમને અપવર્ડ્સ કોઈ પોઈન્ટ કહે તો તમે તમારી ફિંગર્સ આ રીતે પ્લેસ કરતા હતા, અને તમે એને કર્લ કરો તો અહીંયા તમને મેગ્નેટિક ફિલ્ડ મળે આઉટસાઇડ ધ બોર્ડ, નીચે મળશે ઇનસાઇડ ધ બોર્ડ. બટ જો તમે એક કરંટ કેરિંગ વાયરની વાત કરો અને એની એક્સિસ ઉપરના કોઈ પોઈન્ટ ઉપર તમે મેગ્નેટિક ફિલ્ડ પૂછો તો એ થશે 0, બીકોઝ આ ડિસ્ટન્સ થશે ફોર એક્ઝામ્પલ r, આ છે dl. આપણે શું કરતા હતા? dl ક્રોસ r. ઇટ મીન્સ શું થાય? dl સાઇન થીટા, dl r સાઇન થીટા, બરોબર? આ કેસમાં dl ની ડિરેક્શન પોઝિટિવ x, r ની ડિરેક્શન પણ પોઝિટિવ x, તો બે વચ્ચેનો એંગલ કેટલો થાય? 0. અને સાઇન 0 કેટલું થાય? વેરી ગુડ, સાઇન 0 થશે 0. તો આ વસ્તુ આપણી માટે નવી છે, બટ પછી તો તમે આને બહુ યુઝ કરશો એટલે એકદમ તમારી માટે કોમન વાત થઈ જશે. મેગ્નેટિક ફિલ્ડ એટ ધ સેન્ટર ડ્યુ ટુ સ્ટ્રેટ સેગમેન્ટ્સ વિલ બી 0, બીકોઝ આ કેસમાં આ ડિરેક્શન dl ની થશે, અને સેન્ટર ઉપર ફાઇન્ડ આઉટ કરવાનું છે તો dr પણ આ જ થશે, રાઈટ? બે વચ્ચેનો એંગલ કેટલો થશે? 0. અને સાઇન 0 કેટલું થાય? 0. સો b ઇઝ 0. હવે જનરલ કેસની વાત કરીએ તો મેં કોટ કરીને લખેલું છે, ઓન એક્સિસ ઓફ અ સ્ટ્રેટ વાયર magnetic field due to current passing from the wire will be always 0. સપોઝ કે તમને આવું સેગમેન્ટ આપે તો at this point magnetic field due to these two segments, જો અલગ કલરથી ઇન્ડિકેટ કરું છું, આ સ્ટ્રેટ સેગમેન્ટ છે ને, ડ્યુ ટુ ધેમ મેગ્નેટિક ફિલ્ડ વિલ બી 0. ટપા પડતા હે? સપોઝ કે તમને આવું કહે 3/4 સેગમેન્ટ આપે, સપોઝ કે આ રીતે કરંટ આવે છે, આ રીતે આવે છે, આ ડિરેક્શનમાં જાય છે, તો એટ ધ સેન્ટર ઓફ ધીસ લૂપ ડ્યુ ટુ ધીસ સેગમેન્ટ મેગ્નેટિક ફિલ્ડ એટ ધીસ સેન્ટર વિલ બી 0, બીકોઝ ઓન ધ એક્સિસ થઈ ગયું ને. ડ્યુ ટુ ધીસ વાયર ઇટ વોન્ટ બી 0 બીકોઝ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે. તો ડ્યુ ટુ ધીસ વાયર કેટલું થશે એ એક જનરલ કેસ છે, જનરલ ઇક્વેશન છે, એ આપણે પછી ડિસ્કસ કરશું. બટ આપણે સમજાવવા એ માગીએ છીએ કે જો વાયરની વાત કરીએ તો વાયરની એક્સિસ ઉપર કોઈ પણ પોઈન્ટ ઉપર
તમને મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ ધેટ વાયર મળશે નહીં. તો આ બધા પોઈન્ટ જે વાયર ઉપર આવે છે, વાયરને એક્સટેન્ડ કરો તો કોઈ પણ ડિરેક્શનમાં જો વાયર ઉપરનો પોઈન્ટ હોય તો તમને ઓલવેઝ ત્યાં મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ ધેટ વાયર વિલ બી 0 થશે. તો પેલો કેસ થઈ ગયો, બરોબર. પેલા આપણને શું પૂછ્યું છે, વોટ ઇઝ ધ મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ સ્ટ્રેટ સેગમેન્ટ્સ. ડ્યુ ટુ સ્ટ્રેટ સેગમેન્ટ્સ મેગ્નેટિક ફિલ્ડ એટ ધ સેન્ટર વિલ બી 0. નાઉ ઇન વોટ વે ધ કન્ટ્રીબ્યુશન ટુ બી ફ્રોમ ધ સેમી સર્કલ ડિફર્સ ફ્રોમ that of a circular loop. It means આ જે સેમી સર્કલ છે, ડ્યુ ટુ ધેટ સેન્ટર ઉપર તમને કેટલું મેગ્નેટિક ફિલ્ડ મળશે. તો આ સેમી સર્કલ છે, આ સેન્ટર છે, તો ઇનસાઇડ ધ બોર્ડ આવશે, ઇનસાઇડ ધ મોબાઈલ સ્ક્રીન આવશે, એ તો કન્ફર્મ જ થઈ ગયું. અને જનરલ ઇક્વેશન શું છે આપણી પાસે, μ0I/2r ઇન્ટુ થીટા અપોન 2π. તો આ કેસમાં સેમી સર્ક્યુલર લૂપ છે તો એંગલ કેટલો થશે થીટા, તો કે પાઈ. પાઈ કટ થઈ જશે, આન્સર તમને મળશે μ0I/4r, જે હમણાં જ આપણે જોયું, બરોબર, સેમી સર્ક્યુલર સેગમેન્ટ્સના લીધે. તો હવે બધી વેલ્યુ પ્લોટ કરી દો. તો આપણી પાસે μ0/4π ની વેલ્યુ છે, કેટલી છે, 10⁻⁻7. પણ અહીંયા તો આપણી પાસે પાઈ નથી, ડિનોમિનેટરમાં ખાલી μ0 છે. તો μ0 ને લીડ બનાવશો તો એ કેટલું થઈ જશે, 4π ઇન્ટુ 10⁻⁷. તો આ રીતે આપણે μ0 નો આન્સર ફાઇન્ડ આઉટ કર્યો, એને આમાં પ્લોટ કરી દઈએ. કરંટ છે એ કેટલો છે, તો કે 12 એમ્પિયર આપેલું જ છે પ્રોબ્લેમમાં. ડિનોમિનેટરમાં 4 ઇન્ટુ રેડિયસ, તો કે 2 સેન્ટીમીટર, એ પણ આપેલું છે. બધી વસ્તુ આપણે પ્લેસ કરશું તો આટલો આન્સર આવી જશે. એન્ડ મેગ્નેટિક ફિલ્ડ will be going inwards the plane of the wire. Why? Because semicircular loop આ રીતે છે, અને જો તમે સેન્ટર ઉપર ફાઇન્ડ આઉટ કરવું હોય તો તમે ફિંગર્સને કર્લ કરશો ક્લોકવાઇઝ, તો તમને તમારો થંબ ડિરેક્શન પ્લેસ કરશે, ઇન્ડિકેટ કરશે ઇનસાઇડ ધ બોર્ડ, બરોબર. અને ઇનસાઇડ ધ બોર્ડ છે એને આપણે ક્રોસથી ઇન્ડિકેટ કરીએ છીએ, રાઈટ. હવે તમને એવું પૂછ્યું છે કે હાઉ ઇટ વિલ vary or differ from the circular loop. સેમી સર્ક્યુલર લૂપનો આન્સર સર્ક્યુલરથી કેટલો વેરી કરશે. તો કે સર્ક્યુલર લૂપ હોય તો આપણી પાસે આન્સર છે μ0I/2r. સેમી સર્ક્યુલર માટે આપણો આન્સર થઈ ગયો μ0I/4r. ઇટ મીન્સ ડિવાઈડ બાય 2 કરવું પડે. જો તમારે સર્ક્યુલર લૂપ માટેનો આન્સર હોય એને તમે ડિવાઈડ બાય 2 કરો તો સેમી સર્ક્યુલર માટેનો આન્સર મળે. તો ઇટ મીન્સ મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ સેમી સર્ક્યુલર લૂપ ઇઝ હાફ ધ ફિલ્ડ ધેટ ઇઝ ડ્યુ ટુ સર્ક્યુલર લૂપ. સર્ક્યુલર લૂપનો આન્સર તમને મળ્યો μ0I/2r, અને સેમી સર્ક્યુલરનો આન્સર મળ્યો μ0I/4r. ઇટ મીન્સ મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ સેમી સર્ક્યુલર લૂપ ઇઝ હાફ ધ ફિલ્ડ ધેટ ઇઝ ડ્યુ ટુ સર્ક્યુલર લૂપ. સર્ક્યુલર લૂપને હાફ કરી નાખશો તો તમને સેમી સર્ક્યુલર લૂપનો આન્સર મળી જશે, રાઈટ. નાવ લાસ્ટ તમને પૂછ્યું છે કે વુડ યોર આન્સર બી ડિફરન્ટ ઇફ ધ વાયર વેર બેન્ટ ઇન્ટુ અ સેમી સર્ક્યુલર આર ઓફ ધ સેમ રેડિયસ બટ ઇન ધ ઓપોઝિટ વે. ઇટ મીન્સ આમાં તમે જે બેન્ડ કર્યું આ ડિરેક્શનમાં એનાથી ઓપોઝિટ વેમાં તમે બેન્ડ કરો. તો ઓપોઝિટ વેમાં બેન્ડ કરો તો પણ સ્ટ્રેટ સેગમેન્ટ્સ છે એનો આન્સર તો 0 જ થશે. બટ આ જે સેગમેન્ટ છે એમાં તમે ફિંગર સ્કલ કરશો, આવા સેગમેન્ટમાં ફિંગર સ્કલ કરશો તમે, તો સેન્ટર ઉપર તમને મેગ્નેટિક ફિલ્ડ છે ને આઉટસાઇડ ધ મોબાઈલ સ્ક્રીન મળશે, આઉટસાઇડ ધ મોબાઈલ સ્ક્રીન ઓર આઉટ ઓફ ધ બોર્ડ, બરોબર. તો ખાલી એટલો આન્સર વેરી થશે, મેગ્નિટ્યુડ સેમ છે, વેલ્યુઝ સેમ છે, તો વેલ્યુ ચેન્જ નહીં થાય, ઓનલી ડિરેક્શન વિલ ચેન્જ. સો magnitude of the magnetic field will remain the same, but direction of the field will be coming out of the plane of the wire, બરોબર. તો ખાલી ડિરેક્શન ચેન્જ થશે, આ રીતે આર્ક હશે, બરોબર, તો તમને સેન્ટર ઉપર ઇનસાઇડ ધ સ્ક્રીન મેગ્નેટિક ફિલ્ડ મળશે, અને આ રીતે આર્ક હશે તો તમને આઉટસાઇડ ધ મોબાઈલ સ્ક્રીન આન્સર મળશે, બરોબર. એટલે આટલું વેરિએશન આવશે બે આન્સરમાં.
તો જનરલ કેસ આપણે યાદ રાખશું તો આપણી માટે આ બધી વસ્તુ બહુ જ ઇઝી થઈ જશે. મ્યુ 0 I અપોન 2R મલ્ટીપ્લાય ઇટ વિથ થીટા અપોન 2π. બરોબર, તો બહુ જ ઇઝી છે. જે કંઈ પણ આપણે આજે રિલેશન ડિરાઈવ કર્યો એનું ડેરિવેશન પૂછતા નથી, એટલે તમારે આ ડેરિવેશન આખું યાદ રાખવાનું નથી. સરે આખું ખતરનાક ભણાવી દીધું અને પછી એમ કીધું કે હવે યાદ રાખવાની જરૂર નથી. તો યસ, આ વસ્તુ યાદ રાખવાની જરૂર નથી, આ તમને પૂછાશે નહીં. તમારે ખાલી એક રિલેશન યાદ રાખવાનો છે, આ જનરલ કેસ. બરોબર, જનરલ કેસમાં તમને આન્સર શું મળ્યો તો યાદ છે? જનરલ કેસમાં તમને આન્સર મળ્યો આ એક. બરોબર, આ એક જનરલ કેસ તમારે યાદ રાખવાનો છે. અને યુનિવર્સલ આપણે વાત કરી ઇક્વેશન, તો યુનિવર્સલ ઇક્વેશન છે ને એ આપણી માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. મ્યુ 0 I અપોન 2R થીટા અપોન 2π. એના યુઝીસ મેં તમને સમજાવ્યા, એક એક્ઝામ્પલ સોલ્વ કર્યું એટલે બહુ સારી રીતે એ વસ્તુ સમજાઈ જ ગઈ હશે. તો આગલું આખું જે ડેરિવેશન છે ને એ આપણે એમાં એની ચિંતામાં પડવાની જરૂર નથી, એંગલની ચિંતામાં, ડિરેક્શનની ચિંતામાં પડવાની જરૂર નથી. સિમ્પલ જ્યારે સર્ક્યુલર લૂપ આવે ત્યારે તમારે શું કરવાનું, તો કે જે ડિરેક્શનમાં કરંટ ફ્લો કરતો હોય ને એ ડિરેક્શનમાં ફિંગર કર્લ કરવાની, થંબ તમને ડિરેક્શન આપી દેશે. અને મેગ્નિટ્યુડ કેમ મળશે, તો કે મ્યુ 0 I અપોન 2R થીટા અપોન 2π પરથી. બસ આટલું જ યાદ રાખવાનું છે, લાંબી કોઈ વસ્તુ આપણે યાદ રાખવાની નથી. આગળ કામ પણ આ જ આવશે. બરોબર, તો આજે થોડોક હેવી લેક્ચર થઈ ગયો વેકેશન પછીનો, પણ રિક્વાયર્ડ હતો. બિકોઝ આપણે થોડુંક ભણ્યા અઘરું, પણ એનું એન્ડ રિઝલ્ટ છે ને એ એકદમ સહેલું છે. બરોબર, એટલે કે આમ ટૂંકમાં બહુ ડિફિકલ્ટ પ્રોસેસ હોય એનો આપણે એમ ટૂંકમાં કહીએ ને કે એક શોર્ટ કી મેં તમને આપી દીધી કે તમારે ખાલી આ જ રિલેશન યાદ રાખવાનો છે. કોન્સેપ્ટ સમજાયેલો હોવો જોઈએ, બટ સમ સોલ્વ કરવા માટે, MCQ સોલ્વ કરવા માટે આપણી પાસે આ બેસ્ટ વે છે જે આપણે યુઝ કરવાના છીએ. તો આજે આપણે વાત કરી મેગ્નેટિક ફિલ્ડ due to a current carrying loop or wire which is bent into a circular shape at the center and on the axis. કેટલું તમને મેગ્નેટિક ફિલ્ડ મળશે એનું ડિસ્કશન આપણે કર્યું છે આજે. બરોબર, તો આમાં જે મેં પોઈન્ટ્સ એડ કર્યા છે એ તમારે હોમવર્કમાં પણ એડ કરવાના છે. નોટ્સ બનાવતા હોય તો એમાં ખાસ જે વસ્તુ હું બોલતો જતો હોય, ઘણી વસ્તુ મેં આમાં લખેલી ના હોય, પણ મેં કંઈક એવી વસ્તુ કીધી હોય જે તમને ઇમ્પોર્ટન્ટ યાદ રાખવા માટે કોઈ એક કી પોઈન્ટ બની જાય, તો એ નોટ કરી અને તમે તમારી રીતે લખી શકો છો. બરોબર, તો હોમવર્ક કરી અને આ વસ્તુ મને સેન્ડ કરો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, ત્યારે હજી બીજા નવા ઇન્ટરેસ્ટિંગ सम्सની આપણે વાત કરશું, જેનાથી કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જશે, મસ્ત ચકાચક. તો આ એક જ ઇક્વેશન યાદ રાખવાનું છે, આખું એક ટૂંકમાં ઓલું આમ મહાભારતનો ગીતા સાર કહેવાય ને એવું એક જ ઇક્વેશન છે. યુનિવર્સલ ઇક્વેશન યાદ રાખી લ્યો એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.